પેંગોંગમાં હિન્દુસ્તાનનો હુંકાર। આખરે ભારતે લીધો 1962નો બદલો। ત્રણેય શિખરો પર લહેરાયો તિરંગો। ભારતીય સૈનિકોનું પરાક્રમ। ઊભી પૂંછડીએ ભાગ્યો ચીન। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પેશિયલ રિપોર્ટ। આપની સાથે હું છું ઝરણા। છેલ્લા 3 મહિનાથી ચાલબાજી કરી રહેલા ચીનની ખબર હવે ખોદાઈ ગઈ છે, જેનો પરિચય ભારતીય જાંબાઝોએ સરહદ પર આપ્યો। પેંગોંગ લેકના 3 શિખરો પર ચીની સૈનિકોને ખદેડી ભારતીય સૈનિકોએ પોતાના પરાક્રમનો પરચો આપ્યો। ન માત્ર 1962ના યુદ્ધનો બદલો લીધો, પરંતુ 3 શિખરો પર શાનથી તિરંગો લહેરાવ્યો। ચાલબાઝ ચીન ચિત્ત થઈ ગયો। LAC પર તેના કાવતરાની નીકળી ગઈ હવા। ચીન 4 મહિનાથી જે ચાલ ચાલી રહ્યું છે તેનો જવાબ હિન્દુસ્તાને એવી રીતે આપ્યો કે શી જિનપિંગનું માથું ઝૂકવા મજબૂર થઈ ગયું। ભારતીય સેનાએ ચીન સેનાને તેની જ ભાષામાં જવાબ આપ્યો અને એ ત્રણેય શિખર પર કબજો જમાવ્યો, જેના પર ચીનની કુદૃષ્ટિ પડી। ભારતના વીર જવાનોએ હજારો ફૂટની ઊંચાઈએ આવેલા પેંગોંગ ત્સો લેક નજીક ચીનની સેનાને એવી પછડાટ આપી કે તેના સૈનિકોની ચીસોથી બેઇજિંગમાં ચીનના કાન ફાટી ગયા। અમે આપને લદ્દાખના પહાડી વિસ્તારના એ શિખરો દેખાડીશું જ્યાં હવે તિરંગો લહેરાઈ રહ્યો છે અને 29-30 ઓગસ્ટની રાત્રે લદ્દાખમાં ભારતીય સૈનિકોની શૌર્યતાથી હચમચી ગયેલા ચીનની હારની કહાની। પહેલા અહીંનો નકશો સમજીએ, ધ્યાનથી જુઓ। આ નકશા પર આપને 5 શિખરો પર ભારતનો તિરંગો લહેરાતો જોવા મળી રહ્યો છે। આ 5 શિખરોમાંથી ગુરાંગ હિલ અને માગર હિલ પર ભારતના જવાનો પહેલેથી તૈનાત હતા, પરંતુ હેલ્મેટ ટોપ, બ્લેક ટોપ અને રિકિનલા પર ભારતીય સેનાએ 29-30 ઓગસ્ટે કબજો કર્યો। એટલું જ નહીં, આસપાસના વિસ્તારોમાં પણ ભારતે પોતાનો સૈન્ય કાફલો વધારી દીધો, જ્યારે ગુરંગા हिल પાસે તો ભારતે પોતાની ટેન્કો પણ તૈનાત કરી। भारत के आक्रामक रुख से बौखलाया चीन बैकफुट पर नजर आ रहा है। चीन ये कह रहा है कि भारत ने LAC पार कर उसके इलाके पर कब्जा कर लिया है, लिहाजा उसे वापस लौट जाना चाहिए। जबकि चीन पेंगोंग लेक के उत्तरी किनारे यानी फिंगर एरिया में भारत के इलाके में पिछले कई महीनों से डटा हुआ है। पिछले 4 महीनों से इसी को लेकर भारत और चीन के बीच बातचीत चल रही है और भारत कह रहा है कि चीन वापस लौटकर अप्रैल के पहली वाली स्थिति बहाल करे, लेकिन चीन अपनी जिद पर अड़ा हुआ है। एक तरफ चीन पेंगोंग त्सो लेकना उत्तरीय विસ્તારોમાં પોતાની ચાલબાજીઓને અંજામ આપવાની કોશિશમાં લાગેલું છે, તો બીજી તરફ ભારત LAC પાર કરી ચીની વિસ્તારમાં કબજો કરતું હોવાનો આરોપ લગાવે છે, જ્યારે કે હકીકત તો તે છે કે ભારતે ચીનને જવાબ આપવા તેની જ ભાષા અપનાવી છે। હિન્દુસ્તાને એવા વિસ્તારના શિખરો પર કબજો કર્યો છે જ્યાં ચીન ખુદ કબજો જમાવીને રણનીતિક લાભ લેવા ઈચ્છતું હતું। અહીંના બ્લેક ટોપ વિસ્તારનું ખાસ મહત્વ છે।
હવે આ વિસ્તારમાં ભારતીય સૈનિકોની હયાતીથી ચીનમાં ફફડાટ મચી ગયો છે. વાત કંઈક એવી છે કે તાજેતરનો વિવાદ પેંગોંગ લેકના દક્ષિણ ભાગમાં થયો. આ વિવાદિત વિસ્તાર બ્લેક ટોપ પહાડીની નજીક છે, જે ચુશુલથી 25 કિલોમીટર પૂર્વમાં છે. બ્લેક ટોપ પર ચીનનું નિયંત્રણ હતું, પરંતુ હવે અહીં ભારતીય સેનાની ઉપસ્થિતિ તેઓને ખટકી રહી છે. બ્લેક ટોપથી માત્ર 100 મીટર નીચે ચીની ટેન્ક સ્પષ્ટ જોઈ શકાય છે. કોઈપણ એક્શન માટે ચીની સૈનિકોએ ટેન્ક તૈયાર જ રાખી છે. એવી જ રીતે ભારતીય સેના એન્ટી ટેન્ક મિસાઇલ સ્પાઇક સિસ્ટમથી સજ્જ છે, એટલે કે ઇશારો મળતા જ ચીનની T-15 ટેન્ક તબાહ કરી શકાય છે. एंड इसको हम आगे ये जो एक्शन है इसको हम कंटिन्यू रखेंगे एंड हम चाइना को ये बताना चाहते हैं कि हमारी टेरिटोरियल इंटीग्रिटी के साथ खिलवाड़ ना करें. ये 2020 का भारत है, हिंदुस्तान है, ये मेरा हिंदुस्तान है, ये बदल चुका है और ये मेरे हर देशवासी का हिंदुस्तान है. આ વિસ્તારનું ટોપ એંગલથી અવલોકન કરતા સ્પષ્ટ થાય છે કે વિસ્તારમાં ઊંચી ઊંચી પહાડીઓ છે, જેનું પોતાનું રણનીતિક મહત્વ છે. કેમ કે જે ઊંચા શિખર પર રહે તે સમગ્ર વિસ્તાર પર નજર રાખી શકે. એટલું જ નહીં, બીજા દેશોના સૈનિકોની દરેક ચાલની ભાળ મેળવી શકે છે. પેંગોંગ ત્સો લેકના દક્ષિણ કિનારે આવી ઊંચી પર્વતમાળાઓ છે. પરિણામે ભારતીય સેનાએ ચીનની ગિદ્ધ દ્રષ્ટિ પડતા પહેલા જ અહીં તિરંગો ફરકાવી દીધો, એ પણ બરાબર એવી જ ભાષામાં. પેંગોંગ લેકના દક્ષિણ ભાગમાં સ્પાંગુર લેક છે, જે મોટા ભાગે ખાલી હોય છે. સ્પાંગુર લેક અને પેંગોંગ લેક વચ્ચે પહાડીઓ છે. સ્પાંગુર લેક પર અંદાજે 2.5 કિલોમીટર જેટલી ખાલી જગ્યા છે, જ્યાંથી સૈનિકો મૂવમેન્ટ કરી શકે છે. 29 ઓગસ્ટની રાત્રે ચીનના સૈનિકોએ અહીં પહાડીઓના શિખરો પર કબજો જમાવવા માટે પ્રયાસ શરૂ કર્યા, પરંતુ ભારતીય જવાનો ચીની સૈનિકોને અટકાવવા માટે 3 શિખરો પર પહોંચી ગયા. હેલ્મેટ ટોપ, બ્લેક ટોપ અને રિકિનલા પર ભારતે કબજો કરી લીધો, જ્યાંથી હવે ચીનની સેના અને આર્टिलरी मूवमेंट पर नजर रखी शकाय है. पहाड़ की ये चोटियां रणनीतिक तौर पर काफी अहम है और यही वजह है कि भारतीय सेना ने चीन की सेना को जवाब देने के लिए पेंगोंग के दक्षिण छोर पर ब्लैक टॉप हिल के इलाके में T-90 टैंकों की पूरी रेजिमेंट तैनात कर दी है. हालांकि चीन ने भी पहाड़ों में लड़ने वाले T-15 टैंकों को तैनात किया है, लेकिन युद्ध भूमि में T-90 की जो मारक क्षमता है, शायद चीन उससे बौखलाया हुआ है. સ્પષ્ટ વાત છે કે ચીનના મનસૂબા પર ભારતે સંપૂર્ણ રીતે પાણી ફેરવી દીધું છે. 29-30 ઓગસ્ટની રાત્રે ભારતની સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સે ચીની સૈનિકોની હયાતીવાળા તથા અન્ય વિસ્તારમાં કબજો જમાવીને ચીનને જોરદાર ઝટકો આપ્યો છે. ન્યૂઝ 18ને સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે વિકાસ ફોર્સ અથવા SFFના આ ઓપરેશનમાં ચીની આર્મીને ભારે નુકસાન ઉઠાવવું પડ્યું છે. ભારતીય સેના આ વિસ્તારમાં 4 કિલોમીટર પર આધિપત્ય જમાવી ચૂકી છે, જેના પર એક સમયે ચીનનો કબજો હતો. मतलब કે યુદ્ધ રણનીતિની દ્રષ્ટિએ મહત્વના ગણાતા શિખરો હવે ભારતના તાબામાં છે, જેનો ફાયદો ભારત ઉઠાવી શકશે. अगर आपका ये 10 ट्यूब का जो मल्टीपल बैरल रॉकेट लॉन्चर सिस्टम है, तो आपको क्या लगता है हमारे पास पिनाका नहीं है? ये वो पिनाका है हमारे पास जिससे पाकिस्तान और चाइना थर थर कांपता है. जब पिनाका मूव होता है तो वहां पर मूवमेंट होनी शुरू हो जाती है. सो काबिलियत में मत चिंता करिए, हमारे पास आपको केटर करने के लिए काफी कुछ है. ભારતીય સેનાએ LAC પર તૈનાતીમાં મોટા ફેરફારો કર્યા છે. પૂર્વ લદ્દાખના અનેક શિખરો પર ભારતીય સેનાએ કેટલીક નવી છાવણીઓ બનાવી. પેંગોંગના ઉત્તરી વિસ્તારમાં જે પહાડો પર ચીનના જવાનો તૈનાત હતા, તેની આસપાસ તેનાથી પણ ઊંચી પહાડીઓ પર ભારતીય જવાનો તૈનાત થઈ ગયા છે. એટલું જ નહીં, ઉત્તર પેંગોંગમાં કેટલાક પહાડો પર તો ભારતીય સેના વધુ સરસાઈ મેળવી ચૂકી છે, જેનાથી ચીનની ચિંતામાં વધારો થયો છે. કારણ કે હાલ પેંગોંગના દક્ષિણ કિનારાથી લઈને રેઝાંગલા સુધી દરેક પર્વતીય શિખર પર ભારતીય જાંબાઝોની તૈનાતી છે. દક્ષિણ પેંગોંગ પાસે ચીની સેનાની એક આર્મર્ડ રેજિમેન્ટ અને બખ્તરબંધ ગાડીઓની એક બટાલિયન સ્પાંગુર ગેપ પાસે દેખાય છે. ખાસ વાત એ છે કે જે રિકિનલા અને રઝાંગલા પર 1962માં જબરદસ્ત લડાઈ થઈ હતી, જ્યાં સુધી ભારતે ક્યારેય પોતાની સેના નહોતી મોકલી,
એવા વિસ્તારોમાં પણ હાલ તિરંગો લહેરાઈ રહ્યો છે. આગળ પણ ભારતીય સેના ચીનને આ જ રીતે જવાબ આપવાની રણનીતિ પર અડગ છે. એટલે જ સેના પ્રમુખ જનરલ MM નરવણે 2 દિવસથી લદ્દાખમાં બારીકાઈથી દરેક સ્તરે સમીક્ષા કરી રહ્યા છે. जो भी हम हरकतें देख रहे थे उसको मद्देनजर रखते हुए अपनी सुरक्षा के लिए हमने जो कदम उठाने थे वो हमने उठाए हैं और मुझे उम्मीद है कि जो हमने डिप्लॉयमेंट की है उससे हम अपनी सुरक्षा कायम रखेंगे. છેલ્લા 3 મહિનાથી વાતચીત દ્વારા તણાવ ઘટાડવાના ભારત તરફથી સતત પ્રયાસ થઈ રહ્યા છે અને આગળ પણ ચાલુ રહેશે. પરંતુ જ્યાં જ્યાં ચીન અવળચંડાઈ કરશે ત્યારે વીર જવાનો ચીનનું જડબું તોડતા પણ નહીં અચકાય. આ સાથે સ્પેશિયલ રિપોર્ટમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. પેંગોંગમાં ચીનની હારની કહાની ભારતની એક જાંબાઝ ટુકડીએ લખી, જેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. ભારતીય સૈન્યની આ એક એવી બટાલિયન છે જેણે આજ દિન સુધી કોઈ હરાવી નથી શક્યું. આ બટાલિયન આકાશથી પાતાળ સુધી ક્યાંય પણ દુશ્મનને પરાસ્ત કરવા સક્ષમ છે. ચીનની હરકતોનો જવાબ પણ આ જ બટાલિયને આપ્યો અને પૂરો કર્યો 1962નો બદલો. LAC પર ચીનનું ઘમંડ થયું ચકનાચૂર. ભારતીય જાંબાઝોએ ચીનને ચટાડી ધૂળ. હથિયાર છોડીને ભાગવા ચીન થયું મજબૂર. ભારતની સિક્રેટ ફોર્સે ચીનના ઇરાદાઓને ખાક કરી નાખ્યા. 29-30 ઓગસ્ટની રાત્રે ચીને ભારત સાથે દગો કરી જે ષડયંત્રકારી જાળ બિછાવી તેમાં તે ખુદ ફસાઈ ગયો. ચીનના મનસૂબા LAC પરની એ પહાડીઓ પર કબજો કરવાનો હતો જે ભારતની જમીન પર છે. રાતના અંધારામાં કાયરોની જેમ ચીની સૈનિકોએ ઘૂસણખોરીના પ્રયાસ કર્યા. પરંતુ જ્યારે ભારતના જાંબાઝ જવાનોએ પલટવાર કર્યો ત્યારે ચીની સૈનિકો મેદાન છોડીને એ રીતે ભાગ્યા કે હથિયાર અને દારૂગોળો પણ લેવા ઊભા ન રહ્યા. 29-30 अगस्त की रात को भारतीय सेना के जवानों ने चीन को एक ऐसा सबक सिखाया, ये सबक चीन में सदियों तक याद किया जाएगा. क्योंकि बिना किसी हथियारों के भारतीय सेना ने न सिर्फ चीन के मंसूबों पर पानी फेरा बल्कि LAC के करीब 4 किलोमीटर के दायरे में तिरंगा गाड़ दिया, जिसे चीन कभी अपना बताता था. यही नहीं, पेंगोंग लेक के ऊपर की पहाड़ियों पर भी भारतीय सेना ने तिरंगा लहरा दिया और चीन को ये सबक सिखाया एक ऐसी बटालियन ने जो कि आज तक दुनिया के सामने नहीं आई और इसके बारे में बहुत कम जानकारी है. એકથી એક ચડિયાતા પરાક્રમી ધરાવતી આ બટાલિયનના અનેક નામ છે, પરંતુ સત્તાવાર તરીકે તેને સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સ એટલે કે SFF થી ઓળખવામાં આવે છે. આ સિક્રેટ ફોર્સ ક્યારે અને ક્યાં પહોંચી જાય તેની કોઈને ખબર નથી હોતી. સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સ ભારતની અત્યંત મહત્વની અને ખૂબ જ સિક્રેટ બટાલિયન છે. ખૂંખાર અને મુશ્કેલી ભર્યા તથા ખાસ ઓપરેશન પાર પાડવાનું કામ આ બટાલિયન કરે છે. આ બટાલિયનના કમાન્ડો આંખના પલકારામાં જ દુશ્મનને નેસ્તનાબૂદ કરી નાખે છે. જમીન, આકાશ અને પાણી ત્રણેય જગ્યાઓ પર સફળતાપૂર્વક ઓપરેશનને અંજામ આપી દેશની સુરક્ષા કરે છે. પર્વતીય વિસ્તાર અને બરફમાં આ કમાન્ડો સામે ટકી શકવાની હિંમત દુનિયાના કોઈ પણ દેશના સૈન્યની નથી. આ બટાલિયન 60 વર્ષથી છે, છતાં તેના રહસ્યો હજુ પણ જાહેર નથી થયા.
એસએફએફની રચના વર્ષ 1962ના જંગ બાદ થઈ હતી. પહાડો પર ઓપરેશન પાર પાડવા માટે મેજર જનરલ સુજાન સિંહે આ બટાલિયનની રચના કરી હતી. શરૂઆતમાં તેમાં તિબેટિયન મૂળના લોકોને સામેલ કરાયા હતા. હવે તેમાં તિબ્બત અને ગોરખા બંનેને સ્થાન અપાયા છે. રચના સમયે બટાલિયનમાં 5000 કમાન્ડો હતા. આજે તેની સંખ્યા 10,000 કમાન્ડોની છે. શરૂઆતમાં તિબેટિયન લોકોને સામેલ કરવાનો આશય એ હતો કે આ બટાલિયનને LAC પર ઓપરેશન માટે તૈયાર કરાયા હતા અને તિબેટના લોકો આ વિસ્તારના વાતાવરણમાં સારી રીતે ઢળી શકતા હતા. આજે પણ આ બટાલિયનમાં જે કમાન્ડો છે તે ખૂબ જ ચપળ અને પર્વતીય વિસ્તાર તથા બર્ફીલા વિસ્તારમાં રહેવા ટેવાયેલા હોય છે. ये स्पेशल फ्रंटियर फोर्सेस गुप्त तरीके से अपना काम करती हैं. सब जगह पीछे अब ऑपरेशंस में इन्होंने हिस्सा लिया. 1971 में इन लोगों ने पाकिस्तान की सेना को म्यांमार में जाने से रोका. चटगांव के अंदर ये लोग थे जहाँ पर इनका ब्रिगेडियर भी मारा गया था. चाहे आपका गोल्डन टेम्पल हो, कारगिल युद्ध हो, या ये कह लीजिए कि कश्मीर के अंदर भी ऑपरेशंस हो, गुप्त तरीके से ये लोग अचानक से सामने आते हैं और फिर अपना जलवा दिखाते हैं. સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સની કામ કરવાની ઢબ પણ એકદમ અલગ હોય છે અને એ જ કારણ છે કે તેને અત્યાર સુધી ગુપ્ત રાખવામાં આવે છે. आपको ये बात जानकर हैरानी होगी कि स्पेशल फ्रंटियर फोर्स सेना के अंतर्गत नहीं आती है. ये बटालियन सीधा पीएमओ और कैबिनेट सेक्रेटरी को रिपोर्ट करती है. इस बटालियन का कमांडर इंस्पेक्टर जनरल होता है, जो कि भारतीय सेना के मेजर जनरल रैंक के अधिकारी होते हैं और ये सीधा पीएमओ को रिपोर्ट करते हैं. ખાસ મિશન પાર પાડવાના હોવાથી આ સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સના કમાન્ડોને ખૂબ જ આકરી ટ્રેનિંગ આપવામાં આવે છે. અહીં ટ્રેનિંગ લીધા બાદ આ કમાન્ડો દુનિયાના કોઈ પણ ખૂણામાં જાય ત્યાં તિરંગો ફરકાવ્યા વિના પરત નથી ફરતા. સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સની ટ્રેનિંગ ખૂબ જ મુશ્કેલ હોય છે. -30 ડિગ્રીથી લઈને 50 ડિગ્રીમાં ટ્રેનિંગ અપાય છે. દરેક ઋતુમાં ઓપરેશન પાર પાડવાની તાલીમ અપાય છે. પહાડો પર ચડવા ઉતરવાની આકરી ટ્રેનિંગ હોય છે. શરૂઆતમાં રો અને અમેરિકાની CIA આ બટાલિયનને ટ્રેનિંગ આપતી હતી. આ બટાલિયનનું ટ્રેનિંગ સેન્ટર ઉત્તરાખંડના ચક્રાતામાં છે. વિશેષ ઓપરેશન માટે તૈયાર કરાયેલી આ સિક્રેટ ફોર્સની દરેક માહિતી ગુપ્ત રાખવામાં આવે છે. ત્યાં સુધી કે ઘણી વખત ઓપરેશન સફળ રહ્યાના દાયકાઓ બાદ તેની જાણકારી જાહેર કરાય છે. SFFના મોટા ઓપરેશન્સની વાત કરીએ તો 1971ના જંગમાં ઓપરેશન ઈગલને અંજામ આપ્યો. 1984માં ઓપરેશન બ્લુ સ્ટારમાં પણ આ કમાન્ડો સામેલ હતા. 1999માં કારગિલ યુદ્ધમાં પણ પાકિસ્તાનને ધૂળ ચટાડી. આ સ્પેશિયલ ફોર્સે હાલ પેંગોંગ લેકના દક્ષિણ કિનારે ચીનને પછાડ્યું છે. છેલ્લા 4 દિવસથી આ બટાલિયનનું નામ પડતા જ જિનપિંગની ઊંઘ ઉડી જાય છે. ચીનના સૈનિકો તો એટલા ફફડી ગયા છે કે સિક્રેટ ફોર્સનો ઉલ્લેખ થતા જ હાથમાંથી હથિયારો સરકી જાય છે. ચીનને સ્પષ્ટ સંદેશ આપી દેવાયો છે કે સરહદોની સુરક્ષા સાથે ભારત સહેજ પણ બાંધછોડ નહીં કરે. ગલવાન અને પેંગોંગ લેકમાં હાર બાદ જિનપિંગ ઇમરાન ખાનના ખભા પર બંદૂક મૂકી ભારતને નિશાન બનાવવાના પ્રયાસ કરી રહ્યા છે. ભારત સામે ચીને ફરી માંડ્યો મોરચો. LAC પર હારી ગયેલું ચીન LOCના સહારે. ચીન પાકિસ્તાનના હાથ કરી રહ્યું છે મજબૂત. LAC પર તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે.
સ્થિતિ જંગની દસ્તક આપી રહી છે. ચીન ભારતની એક એક ઇંચ જમીન પર નજર રાખીને બેઠું છે, તો ભારત પણ તેનો જડબાતોડ જવાબ આપી રહ્યું છે. એટલું જ નહીં, ભારતે હવે ચીનને ચારે તરફથી ઘેરવાની રણનીતિ બનાવી લીધી છે. પૂર્વી લદ્દાખથી લઈ અરુણાચલ પ્રદેશ સુધી, હિન્દ મહાસાગરથી લઈ દક્ષિણ ચીન સાગર સુધી ભારતે ચીનનો કારસો કાઢવાની તૈયારી કરી લીધી છે. બીજિંગમાં ખતરાની ઘંટડી વાગી રહી છે. ચીનની શી જિનપિંગ સરકાર હવે ભારતને જવાબ આપવા માટે એવી રીતે બેચેન થઈ રહી છે કે હવે ચીને પાકિસ્તાનના હાથ મજબૂત કરવાનું શરૂ કરી દીધું છે. જી હા, ચીન હવે પાકિસ્તાનના ખભા પર બંદૂક રાખી ગોળી મારવાના પ્રયાસમાં લાગી ગયું છે, જેના માટે શી જિનપિંગ ઇમરાનની સેનાને સતત મારક હથિયારની સપ્લાય કરી રહ્યું છે. ધ્યાનથી જુઓ, ચીનની આ જ VT-4 ટેન્ક, જેને પીપલ્સ લિબરેશન આર્મી પોતાનું બ્રહ્માસ્ત્ર માને છે. ચીનની સેના માને છે કે આ ટેન્કથી તેઓ દુશ્મનોને પછાડી શકે છે. એટલા માટે શી જિનપિંગે આ ટેન્કને પાકિસ્તાનની સેનાને આપવાનો ફેસલો કરી દીધો છે. એટલું જ નહીં, ચીન માત્ર પાકિસ્તાનને જ ટેન્ક જ નહીં, પરંતુ તેની અત્યાધુનિક તકનીક પણ આપશે, જેનાથી પાકિસ્તાન આવા જ ઘાતક ટેન્ક તૈયાર કરી શકે, જે જંગ લડવામાં ખતરનાક સાબિત થઈ શકે છે. હાલમાં મળતી ખબરો પર નજર કરીએ તો ચીન VT-4 ટેન્કની નવી તકનીક પાકિસ્તાનને આપશે. અંદાજે 350થી વધારે ટેન્કને સારખા કરવામાં આ તકનીક કામ લાગશે. ચીનની કંપની પાકિસ્તાન માટે 120 અલ ખાલિદ 1 ટેન્ક બનાવવામાં મદદ કરી રહ્યું છે. ચીન દર વર્ષે અલ ખાલિદ 1 ટેન્ક તૈયાર કરવામાં પાકિસ્તાનને મદદ કરશે. ચાઇના નોર્થ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન પાકિસ્તાનના T-85 ટેન્કનું અપગ્રેડેશન કરશે. T-85 ટેન્ક માટે પાકિસ્તાન ચીન વચ્ચે સહમતિ થઈ 90થી વધારે તકનીકી રૂપથી ખરાબ પાકિસ્તાનની T-85 ટેન્કની મરામત ચીન કરશે. પાકિસ્તાન જમીની લડાઈમાં ખૂબ જ મહત્વનું હથિયાર સાબિત થતા ટેન્કને તૈયાર કરવા પર કામ કરી રહ્યું છે. પાકિસ્તાનને લાગી રહ્યું છે કે ટેન્ક ભારત સામે લડવામાં મદદરૂપ બની રહેશે. કેટલાક મહિના પહેલા પાકિસ્તાનને રૂસથી 600 ટેન્ક ખરીદવાની પહેલ કરી હતી. પાકિસ્તાનને લાગી રહ્યું છે કે ટેન્ક અને ચીનની મદદથી ભારત સામે પોતાની દુશ્મની નીકાળી શકશે. પરંતુ ભૂતકાળના અનુભવોથી સ્પષ્ટ છે કે પાકિસ્તાને ભારત સામે આગળ પણ ધૂળ ચાટવી પડશે. તો ચીન વારંવાર એ ભૂલી રહ્યું છે કે 1962 વખતનું એ ભારત નથી, પરંતુ આ નવું ભારત છે, અને આ સરહદ પર કોઈ પણ જાતની અવરચંડાઈ બિલકુલ સાંખી નહીં લે. આ સાથે સ્પેશિયલ રિપોર્ટ અહીં સમાપ્ત કરીશું. અન્ય વધુ સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.